એ કચેરીને લગભગ 40 વર્ષ થવાયા છે. એટલે જૂની અને જર્જરિત થયેલ હોય જે તે સમયે એને એનડીટી ટેસ્ટ કરવામાં આવેલો છે 2024માં. 24ની અંદર જે ભાગમાં જર્જરિત હોવાનું અમને જણાવેલું છે એ ટોયલેટ બ્લોકને અમે ઉતારી લેવામાં આવેલો છે. અને ત્યારબાદ અન્ય જે સ્ટ્રક્ચર છે, કોલમ બીમ છે, એમાં પણ તેઓ દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી દ્વારા રિપોર્ટની અંદર સુધારા સૂચવવામાં આવ્યા છે. એટલે અમે એ આખો પ્રોજેક્ટ અમે તૈયાર કર્યો છે, ડીપીઆર તૈયાર કર્યો છે, એની એપ્રુવલ લીધી છે, એના એસ્ટિમેટની પણ એપ્રુવલ મળી ગઈ છે. અને ટૂંક સમયમાં અમે એની જાહેરાતની પ્રક્રિયા કરી દીધી છે. અને ટૂંક સમયમાં ટેન્ડર આવશે એટલે અમે એની કામગીરી ચાલુ કરીશું. દરમિયાનમાં જે આ લિફ્ટ છે, લિફ્ટને પણ મિકેનિકલ શાખા દ્વારા વારંવાર રિપેર કરવામાં આવેલી છે. પણ હાલમાં સ્ટેજ એવું આવ્યું છે કે કદાચ રિપેરિંગ થઈ શકે તેમ નથી. એટલે મિકેનિકલ શાખા દ્વારા એનું જે વેલ છે, ડક્ટ છે લિફ્ટનું, એના માટે એનડીટી ટેસ્ટ માટે એમની રજૂઆત આવી. અમે એનડીટી ટેસ્ટની મંજૂરી લઈ એનો રિપોર્ટ કરાવેલો છે. રિપોર્ટ આપી અમે એમને આપી દીધો છે. અને એ લોકો દ્વારા પણ નવી લિફ્ટ બેસાડવા માટે જાહેરાત લેવલની મંજૂરી લઈ લેવામાં આવી છે. એટલે ટૂંક સમયમાં એની પણ કામગીરી થઈ જશે.